હું કિંજલ રબારી, ગામ સિનાળ, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. કિંજલ રબારીએ મિત્રો હાલમાં ભાગી અને લવ મેરેજ કરી લીધા છે, એ પણ એક ચૌધરી સમાજના દીકરા સાથે. તો જી હા દોસ્તો, જે તમે સાંભળ્યું એકદમ સાચું સાંભળ્યું છે. તો નમસ્કાર, વાત કરવાના છે કિંજલ રબારી વિશે. તો મિત્રો પહેલા મેં તમને રેકોર્ડિંગ બતાવી દીધું છે કિંજલ રબારીનું, તમે સાંભળી લીધું હશે, અને એ રેકોર્ડિંગ છેલ્લે હું તમને બતાવી દઈશ પૂરેપૂરો વિડીયોમાં બન્યા રહો તમે. વિડીયો છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. અને મિત્રો શા કારણે કિંજલ રબારીને ભાગીને લવ મેરેજ કરવા પડ્યા, અને એ પણ કોઈ અન્ય સમાજના દીકરા સાથે. કેમ કે તેઓ રબારી સમાજના છે, છતાં તેમને તેમની સમાજ છોડી અને ચૌધરી સમાજના દીકરા સાથે લવ મેરેજ કર્યા છે. અને મિત્રો કોની સાથે કર્યા છે એ હજી ફોટો જોયો નથી, અને જો એ ફોટો આવશે એટલે આપણે એમનું ફેસ પણ રિવીલ કરી દઈશું. જો મિત્રો એની પહેલાં તમે આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને દિલથી સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો કિંજલ રબારીએ એવું કહ્યું છે કે એમને જે લવ કરતા હતા એ છોકરા સાથે, એમની વાત એમને તેમના ઘરે કરેલ છે, પણ તેમના ઘરવાળા એટલે કે તેમના પરિવારે વાત સાંભળીને અને તે તેમના વિરોધમાં હતા. એટલા માટે કિંજલ રબારીને આ પગલું ભરવું પડ્યું મિત્રો. એનું કારણ કે કિંજલ રબારીએ તેમના વિશે તેમનો એક વિડીયો એવો બનાવી અને સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કર્યો છે, અને એવું પણ કીધું છે કે જો જેમની સાથે કિંજલ રબારીએ લવ મેરેજ કર્યા છે, જો એમને કોઈ પણ રીતે હેરાન કરવામાં આવશે, કે તેમના પરિવારમાં જો કોઈને હેરાન કરવામાં આવશે અને કંઈ થશે તો કિંજલ રબારીના પરિવાર ઉપર આવશે. કિંજલ રબારીએ એવું પણ કીધું છે કે કેસ પણ કરી દઈશ જો કોઈ વધારે હેરાન કરશે તો જી હા દોસ્તો, આપણે આ વિડીયોમાં બસ આટલું જ. તો મળીએ એક નવા વિડીયો સાથે. તજદન બાય બાય. અને જો આપણી આ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને દિલથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય માતાજી. હું કિંજલ રબારી, ગામ સિનાળ, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે.